हेलो मित्रों नमस्कार, हूँ છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચોમાસાની સિઝન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને વહીવટી તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન બની રહે છે. ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચ પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ થાય છે અને વરસાદના બે સામાન્ય ઝાપટામાં જ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે. પ્રજાના કરોડો રૂપિયાનું ધોવાણ થાય છે અને શહેરની સ્થિતિ યથાવત જેમ હતી તેમ થઈ જાય છે. કોર્પોરેશન દ્વારા બનાવેલા રોડ ખાડામાં પરિવર્તિત થઈ જાય છે. ઘણી જગ્યાએ રોડની જગ્યાએ ભૂવા થઈ જાય છે. ભૂવાઓની સંખ્યા પણ દિવસે દિવસે વધતી રહે છે. સામાન્ય વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે. અબજો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનો નિષ્ફળ સાબિત થાય છે. સમયસર પાણી ઉતરતા નથી અને પ્રજા કેરસમા પાણીમાં વાહનો ખેંચીને ધક્કા મારીને લઈ જવાની નાગરિકોને ફરજ પડે છે. ક્યાંક ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. 4-5 કલાકે પણ ટ્રાફિક જામ છૂટા થતા નથી. આવી તમામ પરિસ્થિતિ આપણે છેલ્લા લગભગ એકાદ દાયકાથી સતત જોઈ રહ્યા છે અને તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જોવા મળતો નથી. મ્યુનિસિપલ શાસકો અને મ્યુનિસિપલ વહીવટી તંત્ર દર વખતે મોટા મોટા દાવા કરે છે કે ભાઈ ચોમાસામાં કોઈ તકલીફ નહીં પડે, અમે બધી તૈયારીઓ કરી કાઢી છે. વોટર લોગિંગ સ્પોટ જે જગ્યાએ પાછલા વર્ષમાં પાણી ભરાતા હતા તેવા સ્થળો જોઈ ચકાસીને તેની પર કામ કરવામાં આવ્યા છે, પરંતુ તેનું પરિણામ એકાદ ઝાપટામાં જ જોવા મળે છે. પરિણામ શૂન્ય બરાબર છે. નાગરિકોને હેરાનગતિ યથાવત જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2007-8 વર્ષમાં JNNIURM એટલે જવાહરલાલ નહેરુ અર્બન મિશન કાર્યક્રમ અંતર્ગત તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર, યુપીએ સરકારથી તેણે આપેલી ગ્રાન્ટમાંથી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવી હતી વરસાદી પાણીના નિકાલ માટે. પરંતુ કોર્પોરેશનના ધુરંધર એન્જિનિયરો અને અતિ પ્રભાવશાળી કહેવાય તેવા દર 5 વર્ષે બદલાતા કોર્પોરેટરોની મહેરબાનીથી આજે એ સ્ટ્રોમ વોટર લાઈનોમાં ડ્રેનેજ લાઈનના જોડાણો થઈ ગયા છે અને તે દૂર થતા નથી. કેટલીક જગ્યાએ તો કેમિકલના પાણીની લાઈનો પણ તેમાં જોઈન થઈ ગઈ છે, જેના કારણે પાણીની વેલોસિટી એટલે કે જે વહન ક્ષમતા છે તે ઓછી થઈ જાય છે અને પછી વરસાદી પાણીનો તેમાં નિકાલ થતો નથી. વરસાદી પાણીની જે લાઈન બનાવી છે તેમાં સામાન્ય રીતે એવું જોઈએ કે ભાઈ ચોમાસાની સિઝનમાં વરસાદ આવે, પાણી ઉતરે અને નદી કે નાળામાં જે તરફ તેનો એન્ડ આપવામાં આવે ત્યાંથી તેનો નિકાલ થાય. ત્યાં ખાલી ચોમાસાની સિઝનમાં જ પાણી જોવા મળે. પરંતુ અમદાવાદ મહાનગર સેવા સદનના મહાનુભાવોની મહેરબાનીથી આવા આ લાઈનોમાં 12 મહિના પાણી વહી રહ્યા છે અને સતત વહેતા જોવા મળે છે. સાબરમતી નદી આમને આમ પ્રદૂષિત થતી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખતે એવા દાવા કરવામાં આવે છે કે શહેરમાં માત્ર 100, 105, 110, 120 આટલા સ્થળે જ પાણી ભરાશે. પરંતુ આ જે દાવા કરવામાં આવે છે તે કંટ્રોલ રૂમમાં આવેલી ફરિયાદોના આધારે થાય છે. તેનો કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ, રિયાલિટી રિપોર્ટ હોતો નથી. અન્યથા 2024માં જ્યારે ભયંકર વરસાદ પડતો, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝોન દીઠ, વોર્ડ દીઠ કોર્પોરેટરને બોલાવીને તેમના વોર્ડમાં ભરાતા જે સ્થળે પાણી ભરાય છે તેની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે એમ કહેવામાં આવે છે કે એક ઝોન દીઠ 1,000 સ્પોટ કોર્પોરેટરો લખીને આપ્યા હતા. પરંતુ અહીં અમદાવાદના 80 લાખ નાગરિકોની કમનસીબી પણ એ છે કે અધિકારીઓ તો કામ નથી કરતા તેવા બૂમ બરાડા તો પડાય છે, પરંતુ કોર્પોરેટરો પણ આવા કામમાં ધ્યાન આપતા નથી. તે બાબત પણ 100% સાચી સાબિત થઈ છે. એકાદ બે પાંચ વિડલાઓને બાદ કરતા કોઈ કોર્પોરેટર ચોમાસા પહેલા પ્રજાનું ધ્યાન રાખવા રોડ પર આવતા નથી. ડિસિલ્ટિંગના નામે, કેચમીટોની ડિસિલ્ટિંગના નામે, મેન વોલની ડિસિલ્ટિંગના નામે મંડળીઓને લાખો કરોડો ચૂકવાય છે, પરંતુ આ ડિસિલ્ટિંગ થયા છે કે કેમ તેની ચકાસણી સ્થાનિક લેવલે કોર્પોરેટરો પણ કરતા નથી અને તેનો ભોગ મતદારો બની રહ્યા છે. અહીં હું એક બાબતનો ઉલ્લેખ કરી દઉં કે વારંવાર લોકો પ્રજા શબ્દ યુઝ કરજે, પ્રજા શબ્દ યુઝ ના કરો. એ રાજાશાહીનો જમાનો જતા રહ્યો છે. અત્યારે મતદારો છે અને મતદારો તમારા દાતા છે. એટલે પ્રજાનો શબ્દનો ઉપયોગ ના કરજો. આ વચ્ચે બ્રેકેટમાં ખાલી આટલું કહ્યું છે, પ્રજાનો શબ્દ ઉપયોગ કરવાનો બંધ કરો.
અચ્છા, તો આ જે ચોમાસામાં જે થઈ રહ્યું છે તેની પાછળના કારણ શું તે પણ સમજવાની જરૂર છે. પહેલું તો મેં આપને કહ્યું કે સ્ટ્રોમ વોટરમાં ઇલીગલ કનેક્શન છે. બીજું જુઓ તો છેલ્લા 10 થી 15 વર્ષમાં અમદાવાદ સિટીની ડેમોગ્રાફીમાં ફેરફાર થતો રહ્યો છે. તમે જુઓ તો જ્યાં બીઆરટીએસ બની છે, જે વિસ્તારમાંથી બીઆરટીએસના કોરિડોર બનાવવામાં આવ્યા છે તે વિસ્તારની સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ છે. ખરેખર જે બીઆરટીએસ રોડ કોરિડોરની જે ડિઝાઇન હતી તેમાં એવું હતું કે 2 ઇંચ જેટલો રોડ મિલિંગ કરવાનો હતો, 2 થી 3 ઇંચ જેટલો મિલિંગ કર્યા બાદ પછી તેની પર રોડ બનાવી અને રોડની સર્વિસ રોડની લેવલ રોડ બનાવવાના હતા. પરંતુ અહીં પોઝિશન એ થઈ છે કે બીઆરટીએસ કોરિડોરમાં સર્વિસ રોડ કરતા એકાદ અડધાથી 1 ઇંચ જેટલું થર વધારે લાગી ગયું છે. તેથી બીઆરટીએસ કોરિડોરનું પાણી જે છે એ પાણી સર્વિસ રોડ પર આવે છે, સર્વિસ રોડ પર જમા થાય છે અને ક્યારેક બાજુની સોસાયટીઓમાં પણ ઘૂસી જાય છે, લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે. જેના કારણે વરસાદી પાણી ભરાવાના સંખ્યા સ્પોટ વધી ગયા છે. બીજી વસ્તુ છે કે બીઆરટીએસ કોરિડોરની ડિઝાઇન મુજબ તે સમયે કોરિડોરની અંદર વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ તે પણ કરવામાં આવી નથી. તેના કારણે પણ આ જ વસ્તુ દિવસે દિવસે વધી રહી છે. અને તમે ઘણી જગ્યાએ જો તો બીઆરટીએસ કોરિડોરના પાણી પછી બહાર આવે છે અને બહારથી આગળ ગયું તે જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મતલબ કે અહીં રૂપિયા ખર્ચાય છે, કામ થાય છે, પરંતુ યોગ્ય રીતે કામ થતા નથી અને તેના કારણે તકલીફો વધતી રહે છે. ડ્રેનેજ ડિસિલ્ટિંગની કોણ કરે છે, ક્યાં કરે છે અને કેવી રીતે કરે છે તેના રેકોર્ડ ખાલી ફોટા જોવા મળશે તમને કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલમાં, પરંતુ ક્યાંય તમે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરશો તો જેટલા આંકડા બતાવવામાં આવશે તેનાથી 50% પણ કેચપીટો કે મેનહોલ સાફ થતા નથી. તે બાબત પણ જગ જાહેર અનેક વખત થઈ ચૂકી છે અને તેમ છતાં આપણે દર વર્ષે કરોડો અબજો રૂપિયા ખર્ચતા રહીએ છીએ. 2025-26માં જે 147 જગ્યાએ પાણી ભરાવાના દાવા કોર્પોરેશને કર્યા હતા, તે પૈકી લગભગ 42 જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા માટે 1000 કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે તેના પરિણામ શું આવશે તે તો ભવિષ્ય જ બતાવશે. પરંતુ આવો કે આ કયા 147 સ્પોટ હતા અને એમાં પણ એવા સ્પોટ છે કે જેમાં 1 કલાક કરતા પણ વધારે સમયથી લાગે છે પાણી ઉતરવા માટે. આવો પહેલા એ સ્પોટ પર એક નજર કરીએ. 2025-26ની સ્થિતિ જોઈએ તો અમદાવાદમાં 147 સ્થળે વરસાદી પાણી ભરાયા હતા, જેમાંથી 1 કલાક કરતાં પણ વધુ સમય જે ભરાયા હતા તેવા વોટર લોગિંગ સ્પોટની સંખ્યા 46 હતી અને 1 કલાક કરતાં પણ ઓછા સમયથી જે પાણી નિકાલ થાય તેવા 59 હતા. આવા કુલ 105 વોટર લોગિંગ સ્પોટ હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 147 પૈકી 42 સ્થળે વોટર લોગિંગ સ્પોટ રિપેર કરવામાં આવ્યાનો દાવા કરી રહ્યા છે. મતલબ કે આગામી સિઝનમાં ચોમાસામાં 105 સ્થળે વરસાદી પાણીનો ભરાવો થશે તે બાબત નિશ્ચિત છે તેમ માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ચોમાસાની સિઝનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 32 સ્થળે પાણી ભરાયું હતું, તેમાંથી 31 વોટર લોગિંગ સ્થળ રિપેર કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. તેવી રીતે પૂર્વ ઝોનમાં 39 જગ્યાએ પાણી ભરાયું હતું, જેની સામે માત્ર 2 જગ્યાએ વરસાદી પાણી નિકાલ માટેના કામ થાય. મતલબ કે 37 જગ્યાએ હજી પણ પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ઝોનમાં 24 સ્થળે પાણી ભરાયું હતું, એક પણ જગ્યાએ રિપેર વોટર લોગિંગના કામ નથી થયા. મતલબ કે 24 સ્થળે પાણી ભરાશે. દક્ષિણ ઝોનમાં 15 જગ્યાએ પાણી ભરાયા હતા, જે પૈકી એક પણ સ્થળે કામ નથી થયું. મતલબ કે 15 સ્થળે વરસાદી પાણી ભરાશે તેમ માનવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ ઇજનેર વિભાગ દ્વારા દર વર્ષે 140, 150, 160 જેવા વોટર લોગિંગ સ્પોટ જાહેર કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા છે કે ઓછામાં ઓછા 600 થી 700 નાના મોટા વોટર લોગિંગ સ્પોટ છે જ્યાં વરસાદી પાણી ભરાય છે, જેમાં સમય મુજબ નિકાલ થાય છે.
અમુક વિસ્તારોમાં વરસાદ બંધ થયા પછી માત્ર 1 કલાકમાં પાણી પણ ઉતરી જાય છે. અમુક જગ્યાએ 3 થી 5 કલાક થાય છે, જ્યારે અમુક વિસ્તાર એવા છે મધુમાલતી જેવા જે 24 કલાક કે 48 કલાક સુધી વરસાદી પાણી ઓસરતા નથી. મધુમાલતી માટે પણ અલગ અલગ દાવા છેલ્લા 1 વર્ષથી થઈ રહ્યા છે, પરંતુ ખરા પરિણામની જાણ તો આ ચોમાસાની સિઝનમાં થશે. નવા હોદ્દેદારો માટે પણ આ સિઝન અગ્નિ પરીક્ષા સમાન રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે સામાન્ય વરસાદમાં પણ 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેને વરસાદ બંધ થયા પછી નિકાલમાં ઓછામાં ઓછા 2 થી સવા 2 કલાક લાગે છે. સોનલ સિનેમા રોડ પર સિનનનગર પાસે પણ લગભગ 14 ઇંચ જેટલું પાણી ભરાય છે, જેને નિકાલમાં 1 કલાક કરતા 1.5 કલાક કરતા પણ વધુ સમય લાગે છે. સરખેજમાં જ ઘુમર CSC પાસે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું. મિત્રો, અહીંયા આપણે જોયું કે 147 સ્પોટમાંથી 42 સ્પોટ પર કામ કર્યું ને 105 જગ્યાએ પાણી ભરાશે આ વર્ષે, એવું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે. હવે જો કોઈ કોર્પોરેશનના અધિકારી આ 105 સ્પોટ પર સિવાય પાણી નહીં ભરાય તેવું લેખિત આપવાની તૈયારી હોય તો આપણે માની લઈએ કે તેઓ સાચા છે. પરંતુ અહીં મેં અગાઉ કહ્યું કે અહીં અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારના ભ્રષ્ટાચાર, અનેક પ્રકારના કૌભાંડ, આ બધું જે ચાલી રહ્યું છે તેના કારણે દર વર્ષે પાણી ભરાવાના સ્પોટ દિવસે દિવસે વધી રહ્યા છે, ઘટી રહ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રોમ વોટર લાઇન બનાવવામાં આવે છે, એ સ્ટ્રોમ વોટર લાઇનની ડિઝાઇન એવી છે કે તેમાં દર 1 કલાકે 1 ઇંચ વરસાદ પાણીનો નિકાલ થાય છે. હવે વસ્તુ પરિસ્થિતિ એ છે કે જો 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પાણી પડી ગયો તો તેના નિકાલમાં 3 કલાક ના થાય, પરંતુ તેના નિકાલમાં 4 થી 4.5 કલાક થાય, કારણ કે નીચે જે પાણી સ્ટ્રોમ વોટરમાં જાય છે તેમાં ઇલીગલ કનેક્શન છે. ઇલીગલ કનેક્શનો જે ડ્રેનેજના છે તેના કારણે પાણીની વેલોસિટી ઓછી થાય છે અને પાણીનો નિકાલ થવામાં ખૂબ જ સમસ્યા થાય છે અને ખૂબ જ સમય લાગે છે. અને કેટલાક ઠેકાણે મધુમાલતી જેવા વિસ્તારોમાં જોવા જાવ તો 3 દિવસ સુધી પાણી ઉતરતા નથી. મધુમાલતી 2017માં પાણી ભરાયા હતા, આજે 2026 થઈ, પરંતુ હજી સુધી ત્યાંનો કોઈ પણ પ્રોપર ઉકેલ લાવી શકાયા નથી. દાવા એવા થયા હતા કે મધુમાલતીથી સિંગરવા તળાવમાં પાણી નાખી, પાઇપલાઇન નાખીને પાણીનો નિકાલ કરવામાં આવશે. હવે સિંગરવા તળાવથી આગળ સીધી શેરડી નદી સુધી પહોંચ્યા છે કે તેને શેરડી નદીમાં તેનો નિકાલ કરાશે, પરંતુ તે કામ ક્યારે પૂરા થશે, ક્યારે પબ્લિકને, પ્રજાને રાહત થશે તે તો કોઈને ખબર નથી. પરંતુ એક બાબત નિશ્ચિત છે કે જો આપણા શહેરમાં 1 થી 1.5 ઇંચ વરસાદ આવી જાય છે પછી તંત્રના ઠેકાણે રહે છે અને નાગરિકો પરેશાન થાય છે. દર વર્ષે નાગરિકોના કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. વરસાદ પડે છે, આપણા રૂપિયા, પ્રજાની પરસેવાની કમાણી ધોવાણ થઈ જાય છે, પ્રી મોન્સૂન એક્શન પ્લાનનું ધોવાણ થઈ જાય છે અને જે પીડા યાતના આપણે ભોગવી રહ્યા છે તે આપણે ભોગવવાની યથાવત રહે છે. આ એક નક્કર વાસ્તવિકતા છે અને તેમાં કોઈ પણ ફેરફાર થયો નથી. અને હું કહું છું કે માનું છું કે આ જ પ્રણાલી ચાલશે તો થવાનો પણ નથી. આ શબ્દો લખી રાખજો. જ્યાં સુધી અધિકારીઓ પોતે એસી ચેમ્બરમાંથી ઉભા રહીને સ્પોટ પર રિયાલિટી ચેક કરવા નહીં જાય, જ્યાં સુધી હોદ્દેદારો પોતે કે કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી નીકળીને સ્પોટ પર રિયાલિટી ચેક કરવા નહીં જાય, ત્યાં સુધી નાગરિકો દુઃખ ભોગવશે. અને આપણે તમામ નાગરિકો ટેવાઈ ગયા છે કે આપણે માત્ર 5 વર્ષ એકવાર મત આપવા માટે જાગીએ છીએ અને ત્યારબાદ સૂઈ જઈએ છીએ. આ આપણા નાગરિકોની પેટર્ન બની ગઈ છે. આપણે કોઈને ફોન કરતા નથી, કોઈને સવાલ પૂછતા નથી કે અધિકારીઓને કે કમિશનર સુધી તમે કમ્પ્લેન કરતા નથી. તેના પરિણામ ભોગવીએ છીએ. આશા છે આ ચોમાસામાં આપ લોકો જરૂર જાગૃત થશો અને આપના વોર્ડના કોર્પોરેટર, આપના વોર્ડના અધિકારીઓ અને અંતે છેવટે તો મ્યુનિસિપલ કમિશનરને ત્યાંથી જવાબ ના મળે તો આપણા દાદા બેઠા છે ગાંધીનગર, તેઓ તો જરૂર સાંભળશે
એટલો તો મને ખાતરી છે. તો ત્યાં પણ ફરિયાદ કરજો, પરંતુ ફરિયાદ કરજો તો તમારા વિસ્તારની કંઈક ભલું થશે, કંઈક વિકાસ થશે અને ટેક્સના ભરેલા પૈસા એળે નહીં જાય. આશા છે આ વિડીયો આપણે પસંદ આવ્યો છે. આપણો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.